જો મિત્રો આ મેં બીજી સાઈડ આવી ગયા છે તાજમહેલના. આ જો આખો તાજમહેલ દેખાય. કેવું લાગ્યું ભાઈ તાજમહેલ? 8 વંડર છે ને, તો અમે પણ 8 વંડરના અંદર એક વંડર તાજમહેલ આપણે જોઈ લીધો છે. 8 અજૂબીઓના અંદર હજુ 7 ફરવાનું છે. પિરામિડ ને બધું જોઈશું ભાઈ. આ રીતે પાછળ ઊભા છે આપણે મારા પાસે. મિત્રો અત્યારે આપણે તાજમહેલ જે 7 અજૂબી છે દુનિયાની, એમાં એક અજૂબી આપણે ઇન્ડિયામાં આવેલી છે ભારતના અંદર. અને એ તાજમહેલમાં આપણે આગ્રા જે દિલ્હી મથુરાના વચ્ચે નજીક છે, મથુરાના બાજુ, તો આગ્રાના અંદર આ તાજમહેલ આવેલો છે. તો ત્યાં અત્યારે આપણે ઊભા છીએ અને ત્યાંથી તમને બતાવશું દર્શો. લાવ તો મિત્રો અહીંયાથી એક બોર્ડ લગાવેલું છે કે બંદરથી સાવધાન. તો તમે પણ તાજમહેલ આવો તો બંદરથી સાવધાન રહેજો. અહીંયાથી જઈ ગયા છે તાજમહેલ. જો ખૂબ મોટું પાર્કિંગ છે ને, અહીંયાથી રિક્ષા લઈ લેશું. મિત્રો અત્યારે અમે પાર્કિંગના અંદર મૂકી દીધું છે અમારી ગાડી અને હવે અમે અહીંયાથી જઈ ગયા છે તાજમહેલ. જો ખૂબ મોટું પાર્કિંગ છે ને, અહીંયાથી રિક્ષા લઈ લેશું આ ટાઈપની. અને એ રિક્ષામાં અમે અત્યારે જઈશું તાજમહેલ જોવા. ચલો મિત્રો આગળ મળીએ. મિત્રો અત્યારે અમે સામે જે બળી છે એ રિક્ષા, તો એની ટિકિટ લેશું અને ટિકિટ લઈને પછી જઈશું તાજમહેલ જોવા. શું કહેવું વિવેકભાઈ? ભૂરિયા બહુ દેખાય છે અહીંયા તો. હા, ફોરેનર્સની સંખ્યા તો અહીંયા હોય જ ને. 7 વંડર્સ છે. 7 વંડર એટલે 7 અજૂબામાંથી એક પણ કહેવાય છે તાજમહેલના. અને ત્રીજો મહેલ પણ ઘણા બધા કહેતા હોય છે. હવે જોઈએ ત્યાં જઈને કે ટાઈપનું છે. વ્હાઇટ સંગમરમર કે ના પથ્થરથી બનાવેલું છે તાજમહેલ. તો મિત્રો અહીંયાથી નીકળી ગયા છીએ. રિક્ષામાં બેઠી પાર્કિંગમાંથી મારી ગાડી હતી. અને જો આ રિક્ષા તમને આ ટાઈપની રિક્ષા હોય છે. અને આ રિક્ષા તમને 20 રૂપિયા જેટલી સવારી કરે છે. 20 રૂપિયાના અંદર લઈ જશે. કેવી મજા આવે છે ભાઈ? હા, બહુ મજા આવે છે. પાર્કિંગથી તાજમહેલનો ડિસ્ટન્સ 1 કિલોમીટર છે. 1 કિલોમીટરમાં તમે કષ્ટ ના પડે એના માટે ઈ રિક્ષાની વ્યવસ્થા ખૂબ જ સારી કરી છે. હા, અને જો બધું પાર્કિંગને મૂકો ત્યાં ડાયરેક્ટ તાજમહેલ સુધી લઈ ગયા. તમે ચાલવું હોય તો ચાલીને પણ આવી શકો છો, ઈચ્છા હોય તો. હા, માત્ર 1 કિલોમીટર જ છે પાર્કિંગથી. ખૂબ સારું પાર્કિંગ. આ લોકો પાર્કિંગ પણ ઘણા બધા દુકાનો વચ્ચે પણ મળી જાય. મિત્રો જો આ બધી અહીંયાથી પણ ઓનલાઈન ટિકિટ QR સ્કેન કરશો એટલે ઓનલાઈન પે કરીને મળશે. અમે પણ ઓનલાઈન કરાવી દીધી છે. એટલે ટિકિટનો કોઈ ઇસ્યુ છે નહીં અમારે. જો લોકો ચાલુ થઈ ગયા છે. તો મિત્રો આ પણ બીજી એક લાઈન આવી ગઈ છે. આ પણ એક લાઈન જ છે. જો આ ટિકિટ તમે ઓફલાઈન લેવી હોય તો ઓફલાઈન ટિકિટો અહીંયાથી મળશે. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ અત્યારે તાજમહેલના ગેટ આગળ. જો અહીંયાથી એન્ટ્રી પોઈન્ટ છે. અહીંયાથી બધા એન્ટ્રી કરી રહ્યા હોય. મિત્રો જો અત્યારે અમે ઈસ્ટ ગેટ બાજુ જઈએ છીએ. આ ગેટ તરફથી તમને એન્ટ્રી મળશે. આ તાજમહેલ પ્રવેશ એન્ટ્રી છે જો. અને પેલો ગેટ છે એ એક્ઝિટનો હતો મારા ખ્યાલથી, VIPનો છે. તો જો અત્યારે લોકોની ભીડ તો છે અંદર જવા માટે. હું મારા ખ્યાલથી ટિકિટ લઈ લીધી છે એટલે ભીડ ના હોય શું છે તમને બતાવીએ. તો મિત્રો અમે લોકોએ એન્ટ્રી લઈ લીધી છે. એન્ટ્રીમાં અમને 10 થી 15 મિનિટ થઈ. હવે તમે સામગ્રી સામગ્રી બધું અંદર છે. તમે એન્ટ્રી કરવા આવો એટલે તમારું સામાનને બધું ચેક કરતા હોય છે. તો તમારું પાન મસાલા બીડી ગુટખા હા માટે ખાસ ચેકિંગ કરતા હોય. ધૂમ્રપાનનું ને એ બધું વસ્તુ નહીં ચાલે. એ રીતે તમે આવજો જ્યારે એન્ટ્રી લો ત્યારે મળીએ. તો મિત્રો અહીંયાથી એક બોર્ડ લગાવેલું છે કે બંદરથી સાવધાન. તો તમે પણ તાજમહેલ આવો તો બંદરથી સાવધાન રહેજો. અને આ બીજો એક ગેટ છે ને, ત્યાંથી આપણે હવે અંદર લેશું તાજમહેલના અંદર. શું કે વિવેકભાઈ? હા, અહીંના માકડા જબરદસ્ત છો. હા હા. મિત્રો આ ગેટ છે ને, આના પાછળ જ આ તાજમહેલ છે. તો આપણે અહીંયાથી આગળથી એન્ટ્રી કરીશું. આ જો ગાર્ડન કંઈક આ પ્રકારનું છે. આપણે આ બાજુથી તાજમહેલ જઈશું આગળ. જો કંઈક આ પ્રકારનો તાજમહેલ દેખાઈ રહ્યો છે. તાજમહેલના ગેટના પાછળથી અહીંયાથી એન્ટ્રી લેશું આપણે. અને આ બાજુ પણ કંઈક મ્યુઝિયમ જેવું છે. અહીંયા લોકો ભૂરિયા લોકો ફોટો પડાવી રહ્યા છે. અને એક બીજો ગેટ છે. અને અહીંયા કન્સ્ટ્રક્શન પણ ચાલુ છે મારા ખ્યાલથી. આ પ્રકારનું દેખાઈ રહ્યું છે જો આગળથી. જો બધું સેલ્ફી ને બધું પડાવવાનું ચાલુ છે અત્યારે. જો
તો અત્યારે મિત્રો ફોટો સેશન ચાલી રહ્યું છે. ભાઈનું ફોટો સેશન ચાલી રહ્યું છે. જો ફોટો પાડી દઈએ ભાઈનો. ફાઇનલી મિત્રો અમે ફોટો ક્લિક કરાવી લીધા છે. ફોટો ક્લિક કરાવીને હવે ડાયરેક્ટ તાજમહેલ બાજુ અમે જઈ રહ્યા છીએ. અને બધા લોકો ઘણા બધા ફોટો ક્લિક આ તે બધું રીલ્સ બિલ છે ઘણી બધી બની રહી છે. જો એકદમ વ્હાઇટ તાજમહેલ. શું કેવું એ ભાઈ? શું કેવું છે ભાઈ? હા, ખૂબ સરસ નજારો છે. હા ને, ભીડ પણ સારી એવી છે. ભીડ આજે સારી છે બધી. મહાકુંભની બધી જ ભીડ અહીંયા ડાયવર્ટ થયેલી છે અત્યારે. તો તાજમહેલ કચાકચ છે અત્યારે, પણ મજા આવશે. લોકો હોય તો જ મજા આવે. ફાઇનલી ગાઈસ ખૂબસૂરત તાજમહેલ આપણે દેખાઈ રહ્યો છે સામે. બધા લોકો ફોટો વ્યૂ પણ ઉતારી રહ્યા છે. જો ભાઈ જુઓ તો ખરા, આ જો તાજમહેલ જુઓ, એકદમ ખૂબસૂરત તાજમહેલ. પહેલી વાર આપણે તાજમહેલના આપણે ટીટા ફૂટતા હતા દિવાળીમાં જોયું તો ત્યાં લાઈવ જોઈએ છે. જો આજે તાજમહેલ. મિત્રો અત્યારે આપણે તાજમહેલ જે 7 અજૂબી છે દુનિયાની, એમાં એક અજૂબી આપણા ઇન્ડિયામાં આવેલી છે ભારતના અંદર. અને એ તાજમહેલમાં આપણે ઊભા છીએ અત્યારે. જે તાજમહેલ છે એ આગ્રા, જે દિલ્હી મથુરાના વચ્ચે નજીક છે, મથુરાના બાજુ. તો આગ્રાના અંદર આ તાજમહેલ આવેલો છે. તો ત્યાં અત્યારે આપણે ઊભા છીએ અને ત્યાંથી તમને બતાવું છું દર્શો. લાવો, ખૂબ જ સુંદર નજારો છે, તમે જોઈ શકો છો. હા ને, અને એક વખત તો તમારે જરૂરથી આવવું જોઈએ જોવા માટે. હા, બાકી તો આમ ખાસો મોટો છે ને ભાઈ? હા, ખાસો મોટો છે. વાહ વાહ. અમે ફોટો ક્લિક કરાવીને હવે અંદર આવી ગયા છીએ. થોડાક અંદર જઈએ છીએ. બહારથી મસ્ત ફોટા આવી રહ્યા છે. તો જો હવે આગળ જઈએ છીએ તમને બતાવીએ. 7 વન્ડર ઓફ ધ ઇન્ડિયા વર્લ્ડ. 1 વન્ડર ઇન ઇન્ડિયા. વાહ વાહ, શું એંગલ છે ભાઈ. મિત્રો આમ તો એવું કહેવાય છે કે આ જે એમના વાઈફ હતા એમના યાદમાં બનાવેલા છે. અને જેમને બનાવ્યા હતા એમના હાથ પણ કાપી નાખ્યા હતા છેલ્લા. તો આ ટાઈપની કોઈક હિસ્ટ્રી છે આમ તાજમહેલની. બાકી તો વ્યૂ તમે જોઈ જ શકશો મારા પાસે. જો મિત્રો આ બાજુ પણ વ્યૂ સારો આવે છે. વાહ વાહ, અહીંયા મસ્ત છે ભાઈ. ચાર એંગલ એ રીતે બનાવ્યા છે ને કે હા સેમ આવે. ઓકે, તો ગાઈસ આ બાજુ અમે ફરી લીધું. પાછળના ભાગમાં આવ્યા છીએ ને આ પાછળના ભાગમાં જે રિવર હોય છે દેખાય છે. અને બીજો મિત્રો જો આ મિનારો છે અને આ પાછળ પણ યમુના નદી છે. આ બાજુ યમુના નદીનું તમે ગૂગલ મેપમાં જોશો એટલે યમુના નદી રિવર દેખાશે. એક આ ટાઈપનો મકબરો દેખાય છે આ તાજમહેલનો. અને આના નીચે શિવજીનું મંદિર છે. ઘણા બધા કહેતા હોય છે. જો આ એ જગ્યા છે, રહસ્યમય જગ્યા છે. આમ તો બનાવેલ છે એમનો હાથે કાપી કાઢ્યા છે બચારાના. શું કરીએ પણ ભાઈ, હવે આ તો દુનિયા છે. દુઃખ થયું મને આ ઘટના જોઈને. પહેલાં એવું હતું કે તાજમહેલ ટીટાના અંદર જોતા હતા ફોટો. તાજમહેલ સુત્રી બોમ્બ ને બધું આવે છે ને દિવાળીમાં. પણ આ ઘટના સાંભળી પછી કે ચલો ને ઇન્ડિયામાં છે તો એકવાર જોઈ લે ભાઈ. શું કેવું? હા, બરાબર. બાકી બનાવ્યું છે સારો. એકવાર વિઝિટ કરજો તમે પણ લાઈફમાં. શું કેવું ભાઈ? હા, બરાબર છે. ક્લીનનેસ છે બીજા બાજુ સારી છે. હા ના, તો ચલો તમે બધાએ એકવાર રાઉન્ડ મારો દિલ્હી આગ્રા એક્સપ્રેસ. પછી અહીંયા એવું કહેવાય છે કે પોલ્યુશનના કારણે આ તાજમહેલ એ થોડોક યલો જેવું લેવાય છે. બાકી હજુ આના કરતાં વ્હાઈટ હતો ને પૂનમના દિવસે ગજબ આનો વ્યૂ હતો. અને આ તમે સામું જોઈ શકો યમુના રિવર છે. યમુના નદીજીના કિનારે આ તાજમહેલ બનાવેલો છે.
अच्छा आराम से यार. મિત્રો આ પાછળનો ભાગ છે આ મીનાર દેખાઈ રહી છે અને આ યમુના નદીની રિવર યમુના રિવર કહેવાય. તો જો આ કંઈક પાછળના ભાગમાં આ રીતે પાછળ ઊભા છે આપણે. જો મિત્રો આ મેં બીજી સાઈડ આવી ગયા છે તાજમહેલના. આ જો આખો તાજમહેલ દેખાય. કેવું લાગ્યું ભાઈ તાજમહેલ? સારું છે ને, મસ્ત છે. મસ્ત તાજમહેલ. બધા ફોરેનર બહુ આવી છે હો ભાઈ. 8 વંડર છે ને, તો અમે પણ 8 વંડરના અંદર એક વંડર તાજમહેલ આપણે જોઈ લીધો છે. 8 અજૂબીઓના અંદર હજુ 7 ફરવાનું છે. પિરામિડ ને બધું જોઈશું ભાઈ. હા બરોબર ને? હા, નેક્સ્ટ ટાઈમ પિરામિડ. નેક્સ્ટ ટાઈમ બતાવીશું બધું હાથે હાથ. બધા વિડીયોમાં બન્યા રહેજો ને કોમેન્ટ કરજો ગમ્યો હોય તો વિડીયો. મળીએ આગળ. હા જો અને બધું નિરીક્ષણ કરીને હવે અમે બે ભાઈઓ નીકળ્યા છીએ. જલ્દી એક્ઝિટ મારીએ પછી આગળ જવાનું છે. તો મિત્રો આજનો તાજમહેલનો બ્લોગમાં આટલું જ. કે મળીએ આગળ ભાઈ. કેવું રહ્યું ભાઈ તાજમહેલમાં? વેરી નાઇસ. જય શ્રી રામ. તો મિત્રો અલગ એક એંગલથી તમને તાજમહેલ બતાવું. આ એનો બેક સાઈડનો છે. તો તમને 4 બાજુનો એંગલ બતાવી દીધો છે આપણે. તો આ બાજુ કંઈક આ પાર્કિંગ છે અને આ બાજુ કંઈક શિવજીનું મંદિર છે એવું બધા કહેતા હોય છે. તો શી ખબર, ભગવાન જાણે શું છે. બાકી તો પેલી બાજુ એ એક મેં વિડીયો જોયો તો ત્યાં એ ગણપતિ દાદાનું હનુમાનજીનું મંદિર છે. બાકી અહીંયાથી આપણે એક્ઝેક્ટ થશું. આ પણ એક એન્ટ્રી ગેટ છે. એન્ટ્રી એક્ઝિટ ગેટ હોય છે. મિત્રો અહીંયા આવ્યા પછી એક ગીત જબરજસ્ત ધર્મવીર પિક્ચરનું યાદ આવે છે. 7 અજૂબે ઇસ દુનિયા મેં 8वीं अपनी જોડી. તો એ પિક્ચર પણ ધર્મવીર જોતા હતા નાનપણમાં, તો એ પણ યાદ આવી ગયું તાજમહેલને જોઈને. કેવું શું કહેવું છે વિવેકભાઈ? હા, ખૂબ સરસ છે. ખૂબ સરસ છે તાજમહેલ. અને થોડાક ફોરેનના મહેમાન આવ્યા હતા, એમના જોડે ફોટા પડાયા. થોડાક બેચારી રિક્વેસ્ટ કરતા હતા પડાવો, તો મેં કીધું ભાઈ પડાવી દઈએ. બરાબર ને વિવેકભાઈ? હા, બરાબર. કોઈનું દિલ ના તોડે. હા જો તો આ એ અલગ જ અહીંયાથી એંગલ આવે છે ને સામું જ જો આ ઝાડ છે એના પાછળ છે તાજમહેલ. હવે મિત્રો હવે અહીંયાથી નીકળીએ છીએ. બાકી આગળ નીકળીએ. જય સિયારામ. રાત શ્રી પ્રાચીન પંચેશ્વર મહાદેવ. જો તાજમહેલના એકદમ સામે પંચેશ્વર મહાદેવ. જય સિયારામ. રાજદૂત હનુમાનજી મહારાજ. મિત્રો અત્યારે સામુ તાજમહેલના સામું આપણે મહાદેવજી અને દાદા દેખાઈ ગયા છે, તો દર્શન કરી લીધા. મિત્રો મળીએ આગળ. તો મિત્રો અત્યારે અમે અહીંયાથી નીકળ્યા છીએ તાજમહેલ અને પાછી રિક્ષા એના અંદર પાછા આવી ગયા છીએ. બોલો વિવેકભાઈ, કેવું રહ્યું? ખૂબ સરસ રહ્યું. હવે ઈ રિક્ષામાં આપણે પાર્કિંગમાં જઈ રહ્યા છીએ અને ત્યાંથી અમે દિલ્હી જવા માટે નીકળશું. હા તો મિત્રો અહીંયાથી અમે પાર્કિંગ જઈએ છીએ અત્યારે. બાકી આગળ આપણે બતાવીશું. મળીએ તો ભાઈ.